હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં તો છો મિત્રો. સ્વાગત છે આપણું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે સર્કલ પ્લાઝોનું કટિંગ અને સિલાઈ કરતા શીખીશું. તો ચાલો શરૂ કરીએ આપણે સર્કલ પ્લાઝોનું કટિંગ અને સિલાઈ. સર્કલ પ્લાઝો બનાવવા માટે તો આપણું જે ફેબ્રિક છે એ આપણે આની અંદર 2.5 મીટર ફેબ્રિક છે એ લઈ લીધું છે. આનો પન્નો છે એ મારો 48નો પન્નો છે, એટલા માટે મેં આની અંદર 2.5 મીટર ફેબ્રિક છે એ લીધેલું છે. નાનો પન્નો હોય તો આમાં 2.5 થી 3 મીટર ફેબ્રિક છે એ લઈ લેવાનું છે. આપણે સર્કલ પ્લાઝો બનાવવા માટે આપણું જે ફેબ્રિક છે એને હું તમને અલગ કાપડની અંદર બતાવું કે આપણે કઈ રીતે ફોલ્ડ કરવાનું છે. તો આપણું જે કાપડ હોય છે આ કાપડને આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણો જે ખૂણો છે ત્યાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે ક્રોસમાં કાપડ છે એ ડબલમાં કરવાનું છે. તો આ રીતે મેં તમને અલગથી નાના ટુકડાની અંદર સમજાવું કે આપણું કાપડ છે એ આ રીતે આપણે ક્રોસમાં કરવાનું છે. તો ચાલો હવે હું તમને મેન ફેબ્રિકમાં આ રીતે કાપડ કરી અને બતાવું. કમ્પ્લીટ આપણે ફેબ્રિક છે એ આ રીતે ક્રોસમાં પાથરી લીધું છે. તો હવે આપણે જ્યાં ક્રોસ ભાગ છે અહીંયા આપણો જે ખૂણો પડ્યો છે ત્યાંથી આપણે હવે 14 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો અહીંયા આપણે 14 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે અહીંયા આપણે 14 ઇંચે નિશાન છે લગાવી લીધું છે. ત્યાર પછી હવે આપણી મેજર ટેપ છે એ આ રીતે થોડી ફેરવતી જવાની છે અને અહીંયા આપણે 14 ઇંચે નિશાન છે લગાવતું જવાનું છે. તો આ રીતે આપણે અહીંયા 14 ઇંચ રાખી અને આ રીતે આપણું નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું નિશાન છે લગાવી લીધું છે. હવે આપણે આ રીતે બધા નિશાન મેળવી લઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ હવે આ બધા નિશાન છે તો આ રીતે આપણે એક લાઈન રાઉન્ડની અંદર દોરી લીધી છે. તો કમ્પ્લીટ આપણો રાઉન્ડ છે આ રીતે આપણે લગાવી લીધો છે. તો અહીંયાથી આપણે માપી લેવાનું છે. તો આ રીતે મેજર ટેપ આપણે ક્રોસમાં રાખીને અહીંયાથી આપણે માપી લેવાનું છે. તો કે આપણો અહીંયા 11 ઇંચ આવી ગયું. તો 11 ઇંચ છે તો આપણે આની અંદર હિપ છે 40 ઇંચ. તો 40નો ચોથો ભાગ એટલે કે આપણું 10 ઇંચ અને પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિન એટલે કે આપણું ટોટલ આની અંદર 11 ઇંચ છે એ આવી ગયું છે. તો આ રીતે આપણે 11 ઇંચ કમ્પ્લીટ અહીંયાથી છે રાઉન્ડની અંદર 11 ઇંચ આવવું જોઈએ. તો કમ્પ્લીટ આપણું 11 ઇંચ છે એ આની અંદર આવી ગયું છે. ત્યાર પછી હવે આપણે લંબાઈનું માપ લઈશું. તો લંબાઈનું માપ લેવા માટે તો આપણે અહીંયા હું આનો બેલ્ટ છે એ અલગથી રાખવાનો છે. એટલે અહીંયાથી 1.5 ઇંચ ઉપર રાખીશું. અને ત્યાર પછી હવે આપણે લંબાઈ છે તો આજની જે લંબાઈ છે આપણી 36 ઇંચની છે. તો અહીંયા આપણે 36 ઇંચે નિશાન લગાવીશું અને ત્યાર પછી હવે 2 ઇંચ એની અંદર આપણે નીચે મોળી વાટે કાપડ છે એડ કરી દઈશું. તો આ રીતે આપણે 38 ઇંચે નિશાન છે મારી દેવાનું છે. હવે આપણે જ્યાં સર્કલમાં નિશાન લગાવ્યું છે ત્યાંથી અહીંયા સુધી આપણું 38 ઇંચ છે તો ત્યાં સુધી માપી લઈશું. તો કે આપણું 37.5 ઇંચ. તો હવે અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડમાં મેજર ટેપ છે એ ફેરવતી જવાની છે અને આ રીતે 37.5 ઇંચે નિશાન છે એ લગાવતું જવાનું છે. તો આ રીતે આપણે અહીંયા 37.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાના છે. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે મેજર ટેપ છે એ આ રીતે રાઉન્ડની અંદર ફેરવતી જવાની અને અહીંયાથી આપણે 37.5 ઇંચે નિશાન છે એ બધા લગાવતા જવાનું છે. તો કમ્પ્લીટ આપણે 37.5 ઇંચે નિશાન છે લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે રાઉન્ડમાં આ રીતે બધા નિશાન લગાવેલા છે. તો નિશાન પ્રમાણે આ રીતે રાઉન્ડમાં એક લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે આપણે રાઉન્ડમાં લાઈન છે આની અંદર દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે લાઈન છે આ રીતે આપણે દોરાઈ ગઈ છે. હવે જે આપણે લાઈન દોરાઈ ગઈ છે તો ત્યાંથી હવે આપણે આનું રાઉન્ડમાં કટિંગ છે કરી લઈએ. હવે આપણે ક્રોસ ભાગ છે અહીંયા નીચે જે આપણો પન્નો નાનો હતો એટલા માટે અહીંયા જોઈન્ટ આવે છે. તો અહીંયા જોઈન્ટનું કટિંગ કરીએ. તો એના માટે તો આપણું જે કાપડ છે તો અહીંયા આપણે 1/2 ઇંચ ઉપરથી રાખી અને આ રીતે ભાગ છે એ ઉપર રાખી દઈશું. જે આપણું એક્સ્ટ્રા કાપડ છે તો એ આ રીતે આપણે 1/2 ઇંચ ઉપર રાખી દઈશું. તો આ રીતે આપણે 1/2 ઇંચ કાપડ ઉપર રાખી અને હવે જે આપણું નિશાન લગાવ્યા છે તો એ નિશાન પ્રમાણે આપણે અહીંયાથી રાઉન્ડમાં જે નીચે આપણો ભાગ છે તો નીચેના ભાગ પ્રમાણે આ રીતે રાઉન્ડમાં અહીંયા નિશાન છે એ આપણે લગાવી લઈશું. તો કમ્પ્લીટ આપણે નિશાન છે લગાવી લીધા છે. તો હવે આપણે અહીંયા રાઉન્ડની અંદર કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણે આ રીતે લંબાઈમાં રાઉન્ડની અંદર કટિંગ છે કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે આસનનું માપ લઈશું. તો આસનનું માપ લેવા માટે તો અહીંયા જે આપણે નિશાનમાં રાઉન્ડની અંદર માર્યું છે ત્યાંથી તે તો આપણે આની અંદર બેલ્ટ છે એ અલગથી નાખવાના છે. તો આપણે ઉપરની સાઈડમાંથી 1.5 ઇંચ ઉપર મેજર ટેપ ઉપર લઈ લઈશું અને ત્યાર પછી આસન છે તો આપણે આસન હિપનો ચોથો ભાગ તો કે આપણી આની અંદર હિપ છે 40 ઇંચની. તો આપણે 40નો ચોથો ભાગ એટલે કે આપણે 40નો ચોથો ભાગ છે એટલે કે 10 ઇંચ અને પ્લસ આપણે 2 ઇંચ સિલાઈનું અંદર માર્જિન એડ કરી દઈએ. અહીંયાથી આપણે 12 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો અહીંયા આપણે 12 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો હવે જે આપણે 12 ઇંચે નિશાન લગાવ્યું છે તો અહીંયાથી આપણે 2.5 ઇંચ તો અહીંયાથી આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે.
તો આ રીતે આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લીધું છે. હવે જ્યાં આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણી સીધી લાઈન છે કમ્પ્લીટ આની અંદર દોરાઈ ગઈ છે. અને ત્યાર પછી અહીંયા આસનનો શેપ આપી દઈશું. તો આ રીતે આપણે આસનનો શેપ છે એ અહીંયા આપી દેવાનો છે. અને અહીં આસનનો શેપ છે આપણે બહુ નીચે નથી ઉતારવાનો. જો આપણે નીચે ઉતારીશું તો અહીંયાથી ખેંચાય છે કાપડ. તો આપણે આ રીતે નોર્મલ શેપ આપી દેવાનો છે. અહીંયા જે આપણો ક્રોસ ભાગ છે ત્યાંથી આપણે 1.25 ઇંચ રાખી અને અહીંયા આપણે શેપ છે એ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણે આસનનો શેપ અપાઈ ગયો છે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણો સર્કલ પ્લાઝો છે એનું કટિંગ થઈ ગયું છે. તો ચાલો હવે આની સિલાઈ કરીએ. હવે આપણે સિલાઈ કરીશું. સિલાઈ કરવા માટે તો સૌથી પહેલા આપણે જે નીચે જોઈન્ટ છે તો અહીંયા આપણે જે ક્રોસ ભાગમાં જે જોઈન્ટ આવ્યો હતો તો આપણે સૌથી પહેલા અહીંયા જોઈન્ટ છે એ લગાવી લઈશું. એના માટે તો જે આપણે જોઈન્ટ નું કટિંગ કરેલું છે તો એ જોઈન્ટ નું કટિંગ આપણે અહીંયા રાખી અને ઉપર રાખી અને અહીંયા આપણે એક સીધી સિલાઈ છે એ લગાવી લઈએ. કમ્પ્લીટ આપણે આ રીતે બંને ભાગની અંદર આપણા જે જોઈન્ટ છે એ આપણે લગાવી લીધા છે. હવે આપણે આ જે બંને આપણે આસન કટિંગ કરેલું છે તો અહીંયા આપણે હવે સિલાઈ લગાવી લઈશું. તો બંને સાઈડ આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે બંને ભાગ છે બરાબર રાખી અને અહીંયા આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી એક સાઈડ સિલાઈ છે લાગી ગઈ છે. હવે ત્યાર પછી હવે આપણે સામેના ભાગમાં પણ આપણે અહીંયા આ રીતે સિલાઈ છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ આપણે બંને સિલાઈ છે એ લાગી ગઈ છે. હવે આપણે આની અંદર સાઈડ ફિટિંગ છે એ કરી લઈશું. તો એના માટે તો આપણે જે સર્કલ ઘેર છે તો ઘેરને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે જે આસનનો જોઈન્ટ છે એ આ રીતે રાખી વ્યવસ્થિત રાખીને હવે આપણે અહીંયા સીધી સિલાઈ છે એ લગાવી લઈશું. તો અહીંયા આપણે હવે આનું ફિટિંગ છે એ કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે સીધી સિલાઈ છે એ લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે સિલાઈ લગાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણે આસનનો જે જોઈન્ટ છે એ વ્યવસ્થિત જોઈન્ટ મળી જાય એ રીતે આપણે અહીંયા ભાગ છે રાખવાના છે. તો આ રીતે આપણે ભાગ જોઈન્ટ મેળવી અને ત્યાર પછી આ રીતે આપણે ફિટિંગ સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ ફિટિંગ સિલાઈ છે એ આની અંદર લગાવી લેવાની છે. કમ્પ્લીટ આપણે ફિટિંગ સિલાઈ છે એ લાગી ગઈ છે. હવે ત્યાર પછી હવે આપણે આની મોળી છે એ મોળી વાળી લઈશું. તો આ રીતે આપણે આની અંદર જ્યારે કટિંગ કર્યું ત્યારે આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન રાખ્યું હતું. તો અહીંયા આપણે આ રીતે 1 ઇંચની મોળી આ રીતે છે એ વાળી લેવાની છે. તો અહીંયાથી હવે આપણે આની મોળી છે એ વાળી લઈએ. તો આ રીતે આપણે વ્યવસ્થિત રાખી અને અહીંયા આપણે આની મોળી છે એ વાળી લેવાની છે. જ્યારે પણ આપણે મોળી વાળીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કેમ કે આનો આપણો જે સર્કલ ઘેર છે એ રાઉન્ડ ની અંદર છે. તો આપણે અહીંયા આ રીતે વ્યવસ્થિત એકદમ હલકા હાથે મોળી છે આની અંદર વાળી લેવાની. કમ્પ્લીટ આપણે મોળી છે એ આ રીતે વળાઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી સાઈડમાં પણ મોળી વાળી લઈએ. હવે આપણે બેલ્ટ લગાવીશું. બેલ્ટ લગાવવા માટે તો આપણો જે પ્લાઝો છે એને આ રીતે સીધો રાખી દઈશું. ત્યાર પછી હવે આપણા જે જોઈન્ટ છે એ જોઈન્ટ મેળવી અને ત્યાર પછી હવે અહીંયાથી આ રીતે સિલાઈ લગાવી લઈશું. તો બેલ્ટ ની ઉપર આ રીતે સિલાઈ લગાવી લઈશું. અને આની અંદર આ બેલ્ટ છે એ આપણે જે કમર છે જે આપણે કટિંગ ની અંદર કમર છે એ પ્રમાણે તાનો બેલ્ટ કાપીશું. અને જે જોઈન્ટ છે એ આપણે જે જોઈન્ટ લગાવ્યો છે આસનના ભાગમાં ત્યાંથી રાખી અને આ રીતે આપણે ઉપરના ભાગમાં સિલાઈ છે એ લગાવી લઈશું. નીચેનો ભાગ આપણે બિલકુલ પણ ખેંચવાનો નથી કેમ કે આપણો એ ભાગ છે એ ઉરો ભાગ છે એટલા માટે આપણે બેલ્ટ લગાવીએ ત્યારે આપણો પ્લાઝા વાળો ભાગ છે એને ખેંચવાનો નથી. તો આ રીતે ભાગ રાખી અને હવે આપણે બેલ્ટ ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. કમ્પ્લીટ આપણે બેલ્ટ ઉપર આ રીતે રાખીને આપણે સિલાઈ છે લગાવી લીધી છે. હવે આપણે બેલ્ટ તૈયાર કરી લઈએ. હવે આપણે બેલ્ટ વાળીશું. બેલ્ટ વાળવા માટે તો આ રીતે આપણે અહીંયાથી બેલ્ટ છે એ વાળી લેવાનો છે. તો આ રીતે જે આપણે બેલ્ટ ઉપર સિલાઈ લગાવી છે તો ત્યાં આ રીતે આપણે 1.5 ઇંચનો બેલ્ટ તૈયાર રહે એ રીતે આપણે આ રીતે વાળતા જઈશું અને અહીંયા ઉપર બેલ્ટ ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે હવે આપણે આની ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ. હવે આપણે સિલાઈ લગાવી લીધી છે. ત્યાર પછી અહીંયા આપણે થોડોક જગ્યા છોડી દઈશું.
તો કમ્પ્લીટ આપણો બેલ્ટ છે એ વળી ગયો છે. હવે આપણે આ રીતે અહીંયા જગ્યા છે એ એટલી બાકી રાખી દેવાની છે. સિલાઈ અહીંયા બાકી રાખી દીધી. હવે આપણે કમરની અંદર ઇલાસ્ટિક નાખીશું. ઇલાસ્ટિક આપણી જે કમર હોય એના કરતા 3 થી 4 ઇંચ ઇલાસ્ટિક છે એ આપણે નાનું કાપવાનું છે. તો આપણે ઇલાસ્ટિક છે એ કમ્પ્લીટ કાપી લીધું છે. હવે આપણે ઇલાસ્ટિક છે અંદર નાખી દઈશું. તો એના માટે તો જે આપણી પાસે પિન હોય તો પિનની મદદથી હવે આપણે અહીંયા ઇલાસ્ટિક છે એ અંદરની સાઈડમાં અહીંયા જે આપણે જગ્યા ખાલી રાખી હતી સિલાઈ તો ત્યાંથી આપણે આ રીતે અંદર છે નાખી દઈએ. કમ્પ્લીટ આપણું લાસ્ટિક છે આપણે આની અંદર નાખી દીધું છે. હવે આપણે અહીંયા સિલાઈ મારી લઈએ. તો અહીંયા આપણે એક ટાંકી છે આ રીતે લાસ્ટિકને બંને ભાગ વ્યવસ્થિત કરી અને અહીંયા હવે આપણે એક સિલાઈ છે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે સિલાઈ છે આની અંદર લાગી ગઈ છે. તો આપણે સિલાઈ આની અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. ત્યાર પછી હવે આપણે બેલ્ટને આ રીતે વ્યવસ્થિત કરી લેવાનો છે. તો આ રીતે આપણો બેલ્ટ છે એ આપણે આની અંદર વ્યવસ્થિત કરી લીધો છે. હવે આપણે જ્યાં ભાગ સિલાઈ ખુલ્લી રાખી હતી તો ત્યાં આપણે આ રીતે ભાગ રાખી અને અહીંયા હવે આપણે સિલાઈ છે લગાવી લઈએ. તો આ રીતે હવે અહીંયા આપણે ઉપર સિલાઈ છે લગાવી લીધી છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું બેલ્ટ ની અંદર ઇલાસ્ટિક છે એ આપણે ફિટિંગ છે કરી લીધું છે. હવે ત્યાર પછી હવે આ બંને ભાગ છે આ રીતે વ્યવસ્થિત રાખીને અહીંયા આપણે આ રીતે ખેંચી લઈશું અને હવે આની ઉપર ઇલાસ્ટિક ઉપર આપણે સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે ભાગ વ્યવસ્થિત કરી અને અહીંયા હવે આપણે ઇલાસ્ટિક ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ બેલ્ટમાં. ફાઇનલી આપણો સર્કલ પ્લાઝો છે એ સિલાઈ થઈને થઈ ગયો છે તૈયાર. તો સરસ મજાનો એવો આપણો સર્કલ પ્લાઝો છે એ થઈ ગયો છે તૈયાર. તો આજના વિડીયોની અંદર આપણે સર્કલ પ્લાઝાનું કટિંગ અને સિલાઈ કરતા શીખ્યા. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.